અયોધ્યા રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો જ્યારે કાર્યક્રમ હતો ત્યારે એક બાબતની જોરદાર ચર્ચા ચાલી હતી કે રામ મંદિર માટે જે સોનાના દરવાજા બનાવવામાં આવ્યા છે એ દરવાજા માટે સોનું આપનાર સુરતના ડાયમંડના વેપારી દિલીપભાઈ લાખી છે અને એમની એ વખતે ઘણી બધી ચર્ચા ચાલી। નમસ્કાર દર્શક મિત્ર, અયોધ્યાના રામ મંદિરના દરવાજા માટે 101 કિલો સોનું આપનાર દિલીપભાઈ લાખી વિશેની વાત તો તમે સાંભળી હશે, પરંતુ અમે તમને એમના વિશે ઘણી બધી એવી રોચક વાતો કરીશું જે કદાચ હજુ સુધી તમારી સામે નહીં આવી હોય, તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, અયોધ્યા રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો જ્યારે કાર્યક્રમ હતો ત્યારે એક બાબતની જોરદાર ચર્ચા ચાલી હતી કે રામ મંદિર માટે જે સોનાના દરવાજા બનાવવામાં આવ્યા છે એ દરવાજા માટે સોનું આપનાર સુરતના ડાયમંડના વેપારી દિલીપભાઈ લાખી છે અને એમની એ વખતે ઘણી બધી ચર્ચા ચાલી। દિલીપભાઈ લાખી માત્ર અયોધ્યામાં જ સોનું દાન કર્યું એવું નથી, એ ઉપરાંત સોમનાથ, દ્વારકા, બદ્રીનાથ ઘણા બધા મંદિરોમાં એમણે સોનાનું દાન કર્યું છે। હવે મહત્ત્વની વાત અમે તમારી સાથે એ કરીએ કે આ અયોધ્યામાં સૌથી મોટું દાન કરનારા દિલીપ લાખીનો જે પરિવાર હતો એ મૂળ પાકિસ્તાની પરિવાર હતો, પરંતુ વિભાજન વખતે તેઓ ભારતમાં આવી ગયા હતા। લગભગ 22 વર્ષની ઉંમરે દિલીપભાઈ લાખી મુંબઈ ચાલ્યા ગયા હતા અને એમણે એમનો જે પિતાનો બિઝનેસ હતો જયપુરમાં, અને એમના પિતાનું નામ હતું વિસનદાસ હોલારામ। વિસનદાસ હોલારામ જયપુરની અંદર જ્વેલરીના બિઝનેસ માટે જાણીતા હતા, પરંતુ દિલીપભાઈ લાખી મુંબઈ ગયા અને એમણે ડાયમંડના બિઝનેસની અંદર પોતાનો બિઝનેસ આગળ વધાર્યો। દિલીપભાઈ લાખીએ અયોધ્યાના રામ મંદિરમાં જે સોનું દાન કર્યું છે એ એમના પિતાના નામે જ કર્યું છે, વિસનદાસ હોલારામના નામથી। હવે દિલીપભાઈ લાખીની વાત કરીએ તો એમણે 22 વર્ષની ઉંમરે મુંબઈમાં ધંધો શરૂ કર્યો અને એ વખતે એશિયાની સૌથી મોટી ડાયમંડની ફેક્ટરી દિલીપભાઈ લાખીએ ઊભી કરી હતી। તમને એવો ખ્યાલ હશે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર મોટા ભાગે જે કંટ્રોલ છે એ સૌરાષ્ટ્રવાસીઓ અને જૈન લોકોનો છે, પરંતુ આ દિલીપભાઈ લાખી છે એ સિંધી પરિવારમાંથી આવે છે અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર એ જમાનામાં સિંધી પરિવારમાંથી ભાગ્યે જ કોઈ આવ્યું હશે। કદાચ દિલીપભાઈ લાખી પહેલાં એવા સિંધી હશે કે જેમણે ડાયમંડ ઉદ્યોગની અંદર પોતાનું નામ આગળ વધાર્યું અને 1993ની અંદર દિલીપભાઈ લાખીની કંપની DTC સાઇટ હોલ્ડર બની ગઈ હતી। દિલીપભાઈ માટે એવું કહેવાય છે કે તેઓ ભગવાન શિવના જબરજસ્ત ભક્ત છે અને એમણે સોમનાથનું જે મંદિર છે એમાં ટુકડે ટુકડે 110 કિલો સોનું દાનમાં આપ્યું છે। એમણે એક વખત 40 કિલો આપ્યું, એક વખત 25 કિલો, એમ કરતાં કરતાં સોમનાથના મંદિરની અંદર ટોટલ 110 કિલો સોનું એમણે દાનમાં આપ્યું છે। બીજું કે બદ્રીનાથ મંદિર છે એમાં એમણે 51 કિલો સોનું આપ્યું છે અને હમણાં લેટેસ્ટમાં એમણે અયોધ્યા રામ મંદિર માટે 101 કિલો સોનું આપ્યું છે અને આ 101 કિલો સોનાની કિંમત થાય છે 65 કરોડ રૂપિયા। એટલે ટોટલ આમ જોવા જઈએ તો 262 કિલો સોનું એમણે અત્યાર સુધી દાનમાં આપ્યું છે। એ ઉપરાંત બી એમણે ઘણું બધું સોનું કે ઘણી બધું દાનની સખાવત કરી છે। દ્વારકાના મંદિરમાં પણ એમણે સોનું આપ્યું છે અને જૈન મંદિરોમાં પણ એમણે મોટું દાન કર્યું છે, કેન્સરની હોસ્પિટલો માટે દાન કર્યું છે। એટલે દિલીપભાઈ એક દાનવીર તરીકે પણ જાણીતા છે। તો દર્શક મિત્રો, આ એક મહત્ત્વની વાત હતી કે એમનો પરિવાર પાકિસ્તાનનો હતો પણ ભાગલા પછી ભારતમાં આવી ગયો અને આ અયોધ્યામાં દાન આપનાર મોટા વ્યક્તિ દિલીપભાઈ લાખીની આમ તો ઘણી બધી વાતો છે। એમના 3 ભાઈઓ મોતીરામ, પ્રકાશ, દીપક એ એમના બિઝનેસની સાથે લંડન, UAE આ બધા બિઝનેસ એમના ભાઈઓ સંભાળે છે અને હવે તો નવું જનરેશન પણ આવી ગયું છે અને સુરતની અંદર દિલીપભાઈની મોટી ડાયમંડ ફેક્ટરી છે, એમનું ગ્રુપનું નામ છે લાખી ગ્રુપ।
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.